મિત્રો, આ ફોટો 1946માં લેવાનો છે. એમાં જે વ્યક્તિ દેખાય છે એનું નામ છે કિમ સિમી જુ. ત્યારે એની ઉંમર 35 વર્ષની હતી. આ વ્યક્તિ મન ફાવે ખાતો પીતો, મોડે સુધી સૂતો રહેતો અને કસરત પણ ન કરતો. આ ફોટામાં કિમ સિમી જુ પાછળ બેઠો છે. આ નદી વચ્ચે પાણકા પડ્યા હોય ને એમાં હારા ફોટા આવે, અને પગ લપસે ને તો હોસ્પિટલમાં એક્સરે ના ફોટા આવે. પોલીસ વાળા કેદીઓને કે તમે કેમ કૂદીને ભાગી ગયા? ઓલા કે જમવાનું સારું નતું મળતું સાહેબ. એમ તો આ સળિયા છે નથી કાપ્યા? કે ભાખરીથી. આજે આમ જોવો, ધોતિયું નીકળી જાય તો ભલે નીકળી જાય, બાકી સીટ હાથમાંથી નો જવા દો. આમ જોવો તમે, આ છોકરીઓ રૂમ શેરિંગમાં ફ્લેટમાં રહેતી હોય ને ત્યારે બધાના ગેસના બાટલા અલગ, બધાના વાસણય અલગ. આની જગ્યાએ છોકરા હોય ને તો એક જ બેડ ઉપર 4 છોકરા હોઈ ગયા હોય. હમણાં બારીએથી ચડી અને બસમાં પેલા જગ્યા રોકી લઉં, પણ હવે બાયણેથી જ જવું જોઈએ. આ બાયું બિચાર્યું નાળિયું પોરવી અને અડધી થઈ ગઈ, અને નવું હવે જ આવે છે બધું. મંડપનો સારામાં સારો ઉપયોગ આ ભાઈએ કર્યો છે. જાણે ઘોડિયામાં હું તો એમ હોઈ ગયો. એક સમય હતો મિત્રો, જ્યારે આ વસ્તુ આપણી દિનચર્યાનો ભાગ હતો. આ ભેળસેળના જમાનામાં વીજળી વિભાગ જ એવો છે જે શુદ્ધ વીજળી આપે છે, અને 9 મહિનામાં આવતું હોય ને તો અડીને ચેક કરી જોજો. તો લગ્ન કર્યા પહેલા છોકરીઓ ઘરે રસોઈ બનાવતા શીખી જાજો, નકર સાસરામાં આવી રીતે બંદૂકની ગોળીઓ જ ફૂટશે. સ્ત્રીઓને પુરુષ સમોવડું તો થાવું છે, પણ થોડીક મૂછું ઉગે ને ત્યાં બ્યુટી પાર્લરમાં ભાગી જાય છે. કહેવાય છે કે એક હાથે દાન કરીને તો બીજા હાથને ખબર ન પડવી જોઈએ, પણ અહીંયા તો જે માણસ પાસેથી દાન લેવાય છે એને પાછું દેવાય છે. હવે અહીંયા આપણી બુદ્ધિ જોઈ લ્યો. જે ગ્લાસ પહેલેથી ઠંડો જ છે એને પકડવા માટે હેન્ડલ છે, અને જે ચાની પ્યાલી ગરમ છે એને પકડવા માટે કાંઈ નહીં. વાહ! એક ચકેડી ફરે ને ત્યાં ચક્કર ચડવા માંડે. હવે તમે વિચાર કરી લ્યો, લગ્નમાં 4 ફેરા હોય, શું દશા થતી છે. આપણા લોકોની એક તાકાત એ છે કે આપણે કામ અટકવા ન દઈ. કદાચ ગેસ પૂરો થઈ ગયો હોય તો હીટરથી શાક બાફી નાખી. સમયસર ઘરે આવો તો પત્ની ઠંડી અને જમવાનું ગરમ મળે, અને જો મોડા ઘરે આવો તો પત્ની ગરમ અને જમવાનું ઠંડુ મળે. ગમે એના લગ્ન હોય, પણ લગ્ન વખતે મોટે ભાગે બધા ઉદાસ જ કેમ રહેતા છે. પત્ની પતિને કે મારી સાસુ હારે મારે ભળતું જ નથી. પતિ કે તું મારી સાસુ હારે વાત કરવાનું બંધ કરી દે એટલે ભળવા મળશે. મારા બાપુજીની 7 ભાઈઓ. કેટલા? હા, એમાંથી 2 જ ભણ્યા, બાકી બધાય બૂસ મારું થયા. હું થયા? બૂસ મારું. હા, ઈ વખતે ઈ જમાનામાં ઈ 300 ના બૂસ મારતા. કેટલા ના? 300 ના. હા, ઈ બધાયને 2 છોકરા થયા. કેટલા થયા? 2. હા, ઈ બધાય હવે 30,000 ના બૂસ મારે છે. કેટલા ના? એલા બોલો તો ખરા, તો વાત આગળ વધે. હા હા. કાલ એક જગ્યાએ લગ્નમાં કોક 5100 નો ચાંદલો લખાવી ગયો. હવે આખો પરિવાર એને ગોતે છે. એક આપણે હતા કે બાપા ચંપલ ઉપાડતા ને તે આપણા નેન્યા પેન્ટ ભીના થઈ જતા, અને અત્યારની પરજા ચંપલની સામે પાણકા ઉપાડે. હવે આ જોઈને તમારા મગજમાં જે પેલી છોકરી આવે એને આ રીલ મોકલી દો. હમણાં સુપરમેન ભારત આવ્યો હતો, અને ટ્રેનમાં માણસો ચડતા હતા ને તો એની ઉપરથી ઉડીને અંદર જવા ગયો. કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, એમ મન હોય ને તો ઘરના બાથરૂમ માંથી ગોવાઈ જવાય. આ ઝાડવું પાકું છોકરી હશે, અને વાવાઝોડાને કહેતી હશે કે મારી મરજી, જે બાજુ વળવું હોય એ બાજુ વળું. છોકરીઓ હેર સ્ટ્રેટ કરાવી અને બીજા દિવસે સવારે ઉઠે ને ત્યારે આવી સરસ લાગતી હોય. હું સુધારવાની તૈયારીમાં જ હતો, ત્યાં અંદરથી અવાજ આવ્યો
કે તું બગડો તો જ કેદી. આ છે લગન પહેલાનો ફોટો અને લગન પછીનો ફોટો જોવો હોય ને તો મોબાઈલ ઊંધો કરો.